પાયલ હોસ્પિટલમાં સીસીટીવી વાયરલ થવાના સમગ્ર મામલે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ નિવેદન આપ્યું કે ખૂબ જ ગંભીર અને શરમજનક ઘટના છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે જાહેર સ્થળો પર સીસીટીવી રાખવા ફરજિયાતના પરિપત્રમાં સ્પષ્ટતા કરવાની જરૂર છે. કઈ જગ્યાએ સીસીટીવી રાખવા જોઈએ? મારું માનવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો હેકિંગનો હોઈ શકે છે, પણ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જે ગઈકાલે બહેનોની તપાસ અને ઇન્જેક્શનના વિડીયો વાયરલ થયા, કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બન્યા, એ ઘટના ગુજરાત માટે કલંક સમાન છે. જે તે હોસ્પિટલ માટે પણ અતિ શરમજનક છે અને સમાજ માટે એ એક દીવાબત્તી સમાન છે અને સરકાર માટે ટકોર સમાન છે કે તાત્કાલિક આ બાબત પગલાં લેવા જોઈએ. જો સૌથી પહેલાં તો અત્યારે તપાસાધીન છે. કઈ રીતે? પહેલો પ્રશ્ન તો એ આવે છે કે જ્યાં તમે દર્દીઓની પ્રાઇવેટ તપાસ કરો છો ત્યાં વિડીયો કેમેરો શું કામ? આ પહેલો પ્રશ્ન આવે છે અને એટલા પૂરતી જ હોસ્પિટલના વહીવટની ત્યાં બેદરકારી સામે આવે છે. બીજું કહું કે જે કાંઈ રીતે વિડીયો વાયરલ થયો એમાં કોઈ સ્ટાફ ઇન્વોલ્વ હશે, કોઈ હેકર હશે, તો એની ઉપર પૂરી તપાસ કરીને સરકારે કડકમાં કડક પગલાં લેવા. BS9 સાથે સાહિલ સપા સાથે મિત પાયાણી, રાજકોટ.